આજે તો દશામાના વ્રત ચાલુ થાય છે અને મને એટલો બધો હરખ છે. દશામાં ખરેખર મારી બધી મનોકામનાઓ પૂરી કરી છે અને હું આજે એટલા બધા હરખથી મારા દશામાને મારા ઘેર લઈ જાઉં છું. દશામાં દરેકના ઉપર એમની કૃપા બનાવી રાખે અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. દશામાં જે રીતે મારું બધું સારું કર્યું છે ને એ રીતે તમે બધાનું સારું કરજો. આજે તમને મારા ઘેર લઈ જાઉં છું ને આજે મારા મનમાં હરખ માતો એ નથી. જય જય દશામાં. ઘેર કોઈ છ નહીં શું અત્યારે? મમ્મી બધા તો બહાર ગયા છે. જય દશામાં મારી. દશામાની ભક્તિ કરે ને એને કોઈ દિવસ દશામાં ક્યારેય ખોટ નથી આવવા દેતી. ખરેખર જય દશામાં જય દશામાં. આજ તો મારા ઘેર તમારી સ્થાપના છે માં. આજ તો તમે મારા ઘેર આવ્યા છો 12 મહિને. હૃદયમાં તો હંમેશા હોવ જ છો પણ આજે તો ઘેર આવ્યા છો. જય દશામાં જય દશામાં મારી. કેટલા વર્ષથી મારું સપનું હતું. પહેલા તો બહુ વ્રત કર્યા છે આગળ પણ હમણાંથી થોડો સમય સારો હતો તો મેં કીધું દશામાના વ્રત કરી લઉં. અત્યારે માની સ્થાપના સરસ રીતે થઈ ગઈ છે. હવે માં તમારી આરતી હું સાંજે સરસ રીતે પૂજા અર્ચના કરી લઈશ. જય દશામાં. ઘરમાં કોઈ દેખાતું નહીં. આ બધા વાતો ને નાટક કરે એવું વાતો કે દશામાની પૂજા હોય તો ઘરની બહાર ના જાય. આટલી મોટી જગ્યા આવે આ રૂમમાં કોઈ મહેમાનો બેહાડવાના છે મારા. નાટક કરવાના આવતી હતી. આવડો મોટો બંગલો હોય ગાડી હોય રૂપારી તોય હોય લાઈન ઘરમાં બિહાર દીધો. મેં બહાર બિહારવાની જરૂર હતી. આવજો મહારાણી. આ બધું શું છે? દશામાન બહાર બિહાર્યો. ઓય તમને શરમ આવી જોઈએ. આ બધું શું કર્યું છે તમે? મારી દશામાને તમે ઘરમાંથી બહાર લાવ્યા કેમ? તમને ખબર પડતી નથી કે શું આ બધા નાટક છે? આ માતાજીને આમ રસ્તાની વચ્ચે મૂકવાના બધા નાટક છે. તમારા માટે ખેલ છે આ બધો. ઘરમાં જગ્યા નહીં તારા બિહાર તો બહાર બિહાર. ઘર બોલાવશો ને હું તમને કહી દઉં. આ બધા નાટક તમે એકવાર પણ વિચાર ના કર્યો?
આ માતાજી છે, આ આપણા ભગવાન છે, આમના પ્રતાપે આ ઘર બાર ગાડીઓ આ બધું આમના પ્રતાપે લઈને ફરો છો તમે. આ તારા ભાણા મજૂરીના પ્રતાપે બધું હ. આ રડવા નહીં આવતી. ફોન કરીએ ને તાના પૈસા આવે ને તાના બંગલો બંધાય હ. એ તો આ કમાવડાવો છે ને ત્યારે તમે આટલું બધું કરો છો. એ તમને આટલું કામ જ ના થયું તો તમે રૂપિયા ક્યાંથી ઊભા કરો? તમને એ ખબર પડે છે? મજૂરી કરવા એ જાય કે હું જાઉં? ભલે મજૂરી કરવા તમે જતા પણ તમારા પગ સાજા રાખે છે કારણ કે તમે મજૂરી કરી શકો છો. બાકી એમને કઈ નહીં. તારા બધા નાટક કરવાની જરૂર નહીં. લાય મૂર્તિ. છોડી દો, મૂર્તિને મૂકી દો. મૂર્તિ મૂકી દો તમે મારો મને દર્શન મને કઈ ના. હું હોવા સુધી આવું તો સુધી આ બધું નાટક ના જોવો મારે. હે માં, તારા બેટી મારા આટલું દુઃખ કેમ છે? માફ કરી દેજે માં, ભૂલ થઈ ગઈ છે, માફ કરી દેજે. કરો ને આઈ જ્યા તો આઈ કે હું કરું કે હવે આ બધું હરખું મેલ કરો છો. હરખું તો કરું છું. અને તમારા પેલા ભાઈને જોવો જેટલું બધું હોય અને આપણે તો આ જોજો આ બધું હરખું ઘરે નહીં રહેવા અને ભેંસોના ગમનમાં તો આપણે રવા આલી હોય. પણ આવા એની મહેનત થી કરી હોય એટલે એવું મહેનત થી કરી હોય એટલે તો આપણે મહેનત ની કરી એમને એક જ છોકરો એ તો એવું જ હોવાની છે. એટલે તારું એવું કેવું કે એના બાપાએ આલી મને પણ મારું કેવું નહીં, બે છોકરા તો બેને હરખું રાખવું પડે ને અડધો અડધો ભાગ બેને આલવો પડે. એ વાત તો સાચી હો. એના જો બંગલો કરાય ને બાપાના પૈસાથી જ કરી લ્યો તો આપણે ભાગ લેવો પડે અડધો તાને એમાં. ના એમના ઘરમાં એક ફોટોય નહીં. આપણા માતાજીના જેટલા ફોટા લાઈન મેક્યા હોય આપણા પ્રભુ માતાજી કોઈ દર જોતો નહીં અને એમના ઘરમાં ફોટો હોય માતાજીનો તોય ગાડી બહાર નાખી દે તો માતાજી એમને હોમું જોવી છે. વાત સાચી. આપણે અગરબત્તી કરીએ જેટલું માતાજી મોને તો આપણે આ તબીલામ રહીએ નહીં. અને એને તો જો બંગલો કેવો પણ મને તો એવું લાગે કે બાપા એને બંગલો આલ્યો અને મને કોઈ નહીં આલી. મારા હવે કોઈ કરવું જ પડશે. તું જો હું કરું આ ભૂલિયાના ભડાકા આવા થશે હવે ખબર પડશે એને કે કઈ રીતે બંગલામાં રવાય. હવે જો એને રઝળ તો ના કરી દો ને તો મારું નામ પણ ભૂર્યો નહીં. હવે તું મારી ચાલાકી જો ખાલી આ ભૂરિયાની તું ચિંતા ના કરે. આપણા ને 2 દાડા પછી બંગલામાં રહેતો તમારા બાપાને ખબર ના પડે આપણને તબેલો આપ્યો અને એ કેવો એસો આરામથી રહીશી બંગલાની અંદર. એ તો મારા હાથમાં બધું તું જો હું જેવી બુદ્ધિની અણી વાપરું ને આ બંગલો કેવી રીતે પડાયેલો ને એ તો આ ભૂરીઓ ભડાકા કરશે ને એટલે જ ખબર પડશે ગામમાં કે કઈ રીતે જ રવાય. તું જો અત્યારે હું જવું ને કોઈક બુદ્ધિની અણીથી ને ઘરની બહાર તો કરી જ નાખું. તું ચિંતા ના કરે. તું કાલથી બંગલામાં રહે. હા અમને કીધું એટલું કરી ના આવે તો સારી વાત છે. બસ મોટી મોટી ફેંકતા જ આવડે છે. હજુ જો તારી હાલત કરી બેસી તો કઈ નીકળ્યું કે કોઈક બુદ્ધિની અણી વાપરવી પડશે. પણ આપણા ગામમાં વકીલને કોકને કહેવા દઉં તારો વધારે દખો થાય. બહુ આટલી બધી જફામ તો નહીં પડવું.
આપણો એક મિત્ર હોય થોડો આગળ પડતો ભાઈ યાર વકીલ જેવા જ છે કે બલ બોલાના ભૂકા કઈ નાખે એમ બોલવા ઉભા રહે ને તો રાળ તાળ કઈ નાખ્યું પણ આ ભૂલ્યો ગોઠશે નહીં પકડી ના જવા પકલાને બહાર કાઢવાનો આપતો ઘરની એટલે ટીનભાઈ તો પેલા ફોર્મમાં દેખાય ટીનભાઈ ઓ ટીનભાઈ હા ભૂરાભાઈ કેવું છે હું યાર તમને જ યાદ કરતો હતો તમે જ હવા મળી ગયા મને મને જ યાદ કરતા હતા તાણ આપણે દખો હતો ખબર કેવો આ તો બધું ચોપડો હે ને ચોપો તો બહુ કમ આવશે આ તો લાખ રૂપિયાનો થઈ ગયો તો લ્યો વાત પચી જ જાય કહેવાનું જ કોઈ નારી ના હોય પેલો મારો મોટો ભાઈ રહ્યો ખબર પકો બંગલા વાળું બંગલાવાળો હા એને બધું બંગલો ને બધું આલી મને કોઈ નહીં આલી હું યાર ઝૂંપડામાં પડી રહ્યો લ્યો અને એને હું કીધું કે મારું કે આ તો કે મારી પ્રોપર્ટી હે અરે એને બાપાએ બધું આલી દીધું હું માનતો નહીં પાઉં પ્રકાશ 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 શું થયું તમને આમ જુઓ તો ખરા વધારે તો નથી વાગ્યું ને આ બીજી વખત ભૂઈ પડ્યો બીજી વાર ભૂલ પડે પણ ધ્યાન રાખવું જોઈએ ને તમે શું કરો છો આમ બે વાર કેવી રીતે પડી ગયા તમે ધ્યાન રાખવું જોઈએ ને તમારે શું કરું આજ એટલું બધું ટેન્શન આ મારા મગજમાં ટેન્શન હા ટેન્શન એટલે શું કહેવા માંગુ છું શું થયું છે હું છું ને શું કામ ચિંતા કરું છું શું થયું છે આજ મને નોકરીથી કાઢી મેળ્યો શું રસ્તામાં બીજી વખત ભૂઈ પડ્યો હું નોકરીથી કાઢી છે કુમાર આમ અચાનક આટલી બધી આપત્તિ કેવી રીતે આવી શકે નોકરીથી કાઢી મૂક્યો નોકરી તો ત્યાં તો એ 10 વર્ષથી કામ કરે છે આટલો જાણીતો શેઠિયો આટલી જલ્દી એમને નોકરીથી ના નીકાળી શકે બે વાર રસ્તામાં ભૂઈ પડી ગયો એક તો લાગે છે તે અમારા દશામાનું પૂરતું નહીં હોય ને એ દશામાં રક્ષા કરજે માથું જય દશામાં રક્ષા કરજે આથી તો આ બધું માણસ તમે આટલું બધું હાઈપર ના થાવ આમ દશામાં જેમ તેમ ના બોલે તમને ખબર પડવી જોઈએ એ આપણો ભગવાન છે ને ભગવાન આપણને તાર કશું ભગવાન ના કે આપણે દાંત મહિના જિંદાબાદ આમ તમે સમજતા કેમ નથી મારી વાત આ જો તમે નોકરીથી નીકાળી દીધા એ શેઠે 10 વર્ષથી તમને ઓળખે છે તો આમ અચાનક કોઈ દિવસ તમારું કોઈ મતલબ કોઈ આટલી વાત પણ નથી આમ ડાયરેક્ટ નોકરીથી નીકાળી દીધા વાતને સમજવાની કોશિશ કરો આમ વારંવાર આ બધું ના ચાલે તમે હજી સુધી નહીં માનતા આટલું બધું થાય છે છતાં મુળિયા નહીં માનતો તારાય નહીં માનવાનું તારા માનવાનું નહીં વારંવાર ના થાય તમે એક મારી વાત સમજો માતાજી છે આ મારા આ બધો નાટક મારા ઘરમાં ના જોવું તારો રહેવું હોય તો રે ને તો ઉપર વારંવાર તમે આવું ના કરશો હું કહું છું એ પણ સમજી જાઓ પ્રકાશ સનું કોમ લ્યો પણ હું નહીં ના ના આપણે એક કામ કરવાનું હ બરોબર ને સમજી ગયો જોણ કોઈને ના થઈ જો આપણે બે જોણીએ ખાલી બરોબર ને સમજી ગયા લેડ હતા એડા તું એને ઘેર જઈને આ તો ભડાકા કઈ નથી તમારો ભાગ આલ્યા આગળ છૂટકો નહીં યાર હા યો બોલ્યો લાગત સમાધાન કરવા આવતો પોતો નવા ડખા લઈને આવતો એ શું કમાવે છે તો જ્યારે પણ આવે ત્યારે એમના નામની રોટીઓ હોય છે આય પ્રિયા આવો બુરાભાઈ હું કોઈ તમારા આવી રીતે કોઈ વ્યવહાર સાચવા નહીં આવ્યો તમે હાથ મિલાવો તા હું લેવા આવ્યો હું એ તો હવે હું થવાનું એ તને હવે ખબર પડશે હું થશે હું નહીં થવાનું એ હવે ખબર પડશે આ ભાઈની જ વાત કરતા હતા આજ ભાઈ હવે આપણે શું થયું બુરાભાઈ કામ હતું? ગોળ જે હોય મૂકવા પડે ગોળ ગોળ નહીં આ બાપાએ મિલકત તના લઈ અને મને કશું નતું આલ્યું હું પેલા ઘેર તબેલા પડેલો તમે બંગલા મેર કરો એવું ચાલતું છે ના આલી આ તો જાત મહેનત ઉપર બનાવી છે અને જાત મહેનત આ તો આપકો જીતો નતો એટલે નકર હાલ આપણે દૂધનું દૂધ ને પોણીનું પોણી થઈ આપણે હું મરી જાય એટલે ભાગ લેવા આવ્યો તું લેવાનું જ ને અને આપણે ખબર હોય તને ભૂલ્યો ભડાકા કરવા આવ્યો એટલે કોઈ કાચા હાથે નહીં આવ્યો બધું તૈયારી સાથે આવ્યો અને બરાબર નાની વાત હતી નીકળવાનું કરો બુરાભાઈ તમે વારંવાર આ બધું ખોટું કરો છો વારંવાર તમે આમ અમારા ઉપર ત્રાસ કરો આ બધું સારું ના લાગે પણ ભાભી આ બધું તમારે એકલો જ ભોગવવાનું મારું તો કોઈ લેવાનું જ નહીં અંદર બંગલામાં તો બાપાએ કરી આલ્યો આ બાપાએ ઓછો કરી આલ્યો આ તો મેં મારી જાત મહેનત ઉપર કર્યો બાપાનું તારી ઘર જાત મહેનત પૂરી- બુરાભાઈ બાપાનું ઘર અહીંયા બાજુમાં છે આ બધું અમે જાતે અમારી મહેનત કરી છે પ્રકાશે મહેનત કરી અને મારા દશામાં જ્યારે સાથ આપ્યો છે ત્યારે આ બધું થયું છે એમને કઈ નહીં થયું જા બાપાનું સાપનું પડ્યું એમાં જઈને
બાપાના સાહેબ તમે લે આવો મારો તમે લે આવો સર હું કહું એક બાજુ અહીંયા આવો એ બસ અહીંયા બેસવાથી કઈ સાબિત નહીં થઈ જાવ, હું તમને કહું છું હજી પણ. આવો બરાબર આપણે માની લીધું કે તમારી મહેનતનું ઘર છે બરોબર, પણ આ જગ્યાનું નામ તો તમે બનાવી આ ભાઈનું નામ છે આ જગ્યાનું. લાવો મારી જોડે મને બતાવો આ કાગળ. દેખી લો ભલે ઘર તમે બનાવ્યું તો તમે એટલું ચેક નતું કર્યું કે કના નામે ઘર છે. ઘરના બે ભાગ પડે ને એક બાજુ છો ને એક પાછો આમી મારી જાતને ચાલો બાબુ આ મને સાહેબ આ દસ્તાવેજ બતાવો. પ્રકાશ, તારું તો વારસદારમાં નોંધ છે જ નહીં. બાળ જો અંદર સાહેબ છે અમે તો નામ મારવું છે અંદર. આ બધું કેવી રીતે થઈ ગયું? આમાં તમારું નામ જ નથી કેમ? આ ઘર તમારું છે, આપણું છે આ ઘર, અને આમાં ભૂરાભાઈનું નામ છે. મને તો કોઈ સમજાતું જ નહીં. હવે આખો દાડી જો ના કરવાનું એક વખત જ ન હોય તો અંદર બાળ કોઈ ના હોય. આ બધા કાગળિયા ખોટા છે ભૂરાભાઈ, હું કહી દઉં છું. તમે કોણ છો આ બધું કહેવા વાળા કે આમાં નામ નથી? કાગળ શું સાબિત કરી શકે? અરે કાગળ સાબિત કરી શકે છે, તમે કોઈ બોલશો આ નહીં. નામ મારવું હોય ના મારવું મારવું. વાત અમને એકલો કરો. નેકરણ કરો ભૂરાભાઈ, નેકરણ કરો હા માનસો એ નેકરણ કરો. અમારું ઘર મૂકીને અમે ક્યાંય નહીં જઈએ. નહીં સમજો. એ ભાઈ નેકરણ કરો એકલો કરો છે. નેકરણ કરો બંને. આ ઘર તમારું હંમેશા તમારું જ રહેશે. બતાવા આવી ગયા તાણ. આ તો તાણ ભૂરિયાનું કામ કાજ છે બધાના ભડાકા કઈ નાખ. આઈ ગયા મોટા આ મારી ઘર છે. હા આ તો ભૂરિયો છે ભડાકા કરતો વાર નહીં કરો. હવે આ ઘરમાં જ રહેવાનું તમારે પૂરા ભાઈ. આવ બે આવ સોટી દીધા. હા પણ ખબર મારો મારો કહો. તાણ બોલો આખો પ્લાનિંગ કેવો રહ્યો? ગુંદારિયા તારા જેવો તો કોઈ ભાઈબંધ નહીં યાર હો. તો ભાઈ બહુ વધારે ઝાટકા ભીડું ઘરની બહાર. કાયદાની એક એક કલર હું જોઉં છું બધી. તાણ લૂંટો યાર. આપણે દસ્તાવેજ એટલે દસ્તાવેજ આપણા બાકી. અને હું કહું હા તમારા જેવો જો બીજો ભાઈ આવે એટલે મારા ને ત્યાં પણ જવું પડશે. વધુ ને ચા એટલે બાજુ. હું નીકળું છું બરોબર. હા નેકળો બસ આવતી તું તાર જમીન બમી જઈ હો ને. કોમ પાછો તો હું ફોન કરી દઉં. હા હા હવે જિંદગી જીવાય એવી લાગે હવે. હવે તો બંગલો આપણા હાથમાં આવી ગયો, બધું આપણા હાથમાં આવી ગયું. ને હવે તો મારે ઘેરથી વેલાઈ દઉં એટલે બે જણા હોય એ સુખ શાંતિ હવે રહીએ અને લીલા લહેર કર્યું. તો મારો ભાઈ રખડતો ગમે એમ વડ વગડામ કોઈને પુત્ર ભૂલ જે ખેંચો એ ખેંચી જાય. હવે તો આપણે લહેર થઈ જઈએ બાકી અને એને ઘર રખડું રખડ ગરીબ ના જેવી. આપણે તો લીલા લહેર છે ને આપણો આરામદાયક હતું. આ દસ્તાવેજ તો કામ છે મારી. મારો બાપી એટલું રહી ગયું કે પાછો પગ મેળ્યો ઘરમાં. મારું ઘર છે, હું ઘરમાં જઈશ, મારે કામ છે. તો તમારે કોઈ વિસ્તરા પડે અંદર હવે તમારે નીકળવાનું મારે છે મારા ને. ઘરમાં જવું છે. તમે ભૂરાભાઈ વચ્ચે ના બોલો, હું વારંવાર કહું છું તમને. અંદર ને કશું તમારે લેવા નહીં હોતી. હવે આ હાથ જોડું છું પણ મારે દસી આવી છું, હું પગે પડું છું, પણ મને ઘરમાં જવા દો. તારી મૂર્તિ શું કે તું તને આવતો કોઈ ઘર હોય તો. મારા દશામાં મને આપી દો, બસ મારે કંઈ નથી જોવું. લે એ કરજો પૂજામાં તો કોણ તો થઈ ગયો. અને આ સાઈડ લમોડા તો આઈ ગયો મૂર્તિ વાળા થઈ. પૂજા કરજે તો વડરામ જઈ પહોંચી ગયો. આમાં કેટલો રહી હજી તું પાછી હંગાત લઈને જાય. હું હવે દશામાં મૂર્તિ ક્યાંય નહીં મૂકું. તમારાથી થાય કરી લેજો. આ તમે જોવો છો, આ બીજું કશું નથી. આમાં દશામાનો કોપ છે. તમે એ વાત નહીં સમજી શકો. આટલું બધું થઈ ગયું. થોડા વધારે નહીં પણ એક મહિનાની અંદર આખું જીવન આપણું બદલાઈ ગયું. તમે એટલું તો સમજી શકો ને. એવું કશું ના હોય. હવે સમજી જાઓ તમે. હું તમને કહું છું, વારંવાર કહું છું. ટેન્શન ઉપર ટેન્શન આપું હતું તો આટલી જફા હતી ને પાછી જફા લઈને તું હંગાત આવી. જફા નહીં આ બધી. આ જફા નહીં. આ તો આખા દુઃખનું નિવારણ કરવા વાળી માં દશામાં છે. અમાવ દે તું હજી એ કહું છું તને. હું તમને હજી કહું છું કે હજી નાટક ના કરશો. બધા દુઃખ લેશે ને તો આ માં લેશે, બીજું કોઈ નહીં લઈ શકે. ને આટલું બધું દુઃખ પડે છે છતાંય તમને કે તમારા મગજમાં નથી બેસતું. વારંવાર આ બધું મારે તમને કહેવાનું. બધું સારું થઈ જશે.
પ્રકાશ એમને કઈ સારું ના થાય. ફરીથી કેટલો સમય થઈ ગયો, માં મને માફ કરી દેજો. હેડ અમાર ઓતરા રોયા વગર હેડ. હોસ્ટેલમાં ઘેર આવતો તમે 2 મહિનાની ફી તો બાકી રાખી છે. મને હોસ્ટેલમાં કાઢી મેલ્યો. હોસ્ટેલમાંથી નીકાળી દીધો બેટા. ઓવા મમ્મી જોયું ને તમે આ બધું મારા દીકરાને પણ કાઢી મૂક્યો. મમ્મી તું ચમ રોવા? બેટા જીવનમાં ખરાબ સમય આવે ને તો આપણો પણ ખરાબ સમય આવે છે. અને રોતા રોતા તો આપું ઘર તો આઝાદ ના આવ્યો. હવે આપણા જોડે કઈ નથી રહ્યું બેટા. ચમ મમ્મી આવું બોલા તું? ચાલ મારી સાથે બધું કહું છું. બેટા અમારી જોડે પૈસા નહીં લે, આટલા 10 રૂપિયા પડ્યા. જે ખાવું એ લેતા 10 એટલો ભૂખ્યો થયો છે, કોઈ દિવસ આવી હાલતમાં મેં એને જોયો નથી. મી પણ તો કદી જોયું. આજે મારું કાળજું કપાઈ જાય છે. અભ્યાસ આવે તો કરી. હજી તું દશામાં કરે પણ તમે બંધ થાવ, તમને કઈ ખબર ના પડે. કેટલી બધી વાર થઈ, તમે જાવ ને. કેટલો 1 કલાક થઈ ગયો. મારો છોકરો ક્યાં ગયો? એમાં દશામાં મારું પ્રિન્સ ક્યાં જતો રહ્યો? આટલી કઠણ પરીક્ષા ના લઈશ માં, આટલી બધી કઠણ પરીક્ષા ના લઈશ. બધી દુઃખીના પણ જોવા મળે નહીં. શું વાત કરો છો તમે? મારે મારો છોકરો જોઈએ. મળી જશે, આતમ ચોક જ હશે. પ્રિન્સ, મારો પ્રિન્સ ક્યાંથી? બહાર આપણે મારો છોકરો. તું આ બાજુ જો, હું આ બાજુ છું. મારો પ્રિન્સ, પ્રિન્સ, પ્રિન્સ.
મારા છોકરું એ માતા શમા એ માતા શમા અરે કોણ એ આગળ મળી જશે કોણ મળી જશે તો થોડી અમાર તો દશામાનો ભોગ છે તમે હજી સારું થઈ જશે ચાલો ચાલ મારો ભોગવના દીકરો ખોવાણો એનાથી વધારે મારા માટે ખરાબ કઈ ના હોય અરે તું મારી સાથે ચાલ મારા ભાઈબંધના ત્યાં અરે મને ખોટી આપશે ને આપણી મદદ પણ જરૂર પડશે તમે સાચું કહો છે મદદ કરશે આપણે સાચું કહું છું તું મારો ખાસ મિત્ર છે ચાલ તમારા કારણે આજ મારો દીકરો પણ ખોવાઈ ગયો મારાથી તમે હજી પણ નથી સમજતા આ મૂર્તિ અત્યારે મારા હાથમાં લઈને ફરું છું ને પણ આ મા દશામાં તમે નથી જોતા તમારા કારણે આમાં મૂર્તિ આ ભગવાન આજે મને પથ્થર લાગે છે આ બધું કુદરતનું ખેલ કુદરત તો અકુદરત નથી સમજતા કેમ નથી મારો દીકરો ખોવાઈ ગયો હા મને આપણો નજીકમાં અરે મારો દીકરો જોઈએ છે મને અહીંયા તારો દીકરો છે તો તારી હાલત કઈ કરાર સંબંધી એને નહીં ઓળખે કે તારી હાલત ખરાબ કરે એ આપણને બે દારા આશરો હાલશે આસ્કા જઈ ગયું આમાં ભાઈ માથો રે તોય આવ્યો લે હા ખબર નહીં પડતી મને હું તો ઓળખતો નહીં આયતા બાકી નહીં પડવાનું જોતા તારા ભાઈબંધ ને તું આટલી જલ્દી ભૂલી ગયો મારો કોઈ ભાઈબંધ નહીં ભાઈ નેકળો કે હરા ભિખારી નેકળો હેરો અમારો હું રોતા રો માથો જો મારા ઘરના બાવા અપસકન થશે ખાલી કોનું તો લેતા છે નેકળો કે ભાઈ હું જોઈ રહ્યું આ શીખે આવા ને આવા ભિખારીઓ ચોય હેડે આવું આગળ જો આગળ હોય કશું નહીં આજે તો પણ તમારો ભાઈબંધ પણ આજે તમને ઓળખવાની ના પાડી દીધી હવે તો સમજો કે દુઃખ છે કોક છે મધર સમાનું તમે એટલું નહીં સમજી શકતા આજકાલ કરતા 12 મહિના વીતી ગયા આમ ફરતા તમે હજી પણ નથી સમજી શકતા ફરીથી દિવસનો દિવસ આવવા થયો આ વખતે તમે મને નહીં રોકી શકો આ વખતે હું મારા દશામાના વ્રત મારા મનથી કરીશ મારી આત્માથી કરીશ ને આ વખતે કોઈ મને નહીં રોકી શકે મારી આવી દુબળી દશા વાળવા માટે હું માના ઉપવાસ કરીશ 10 દિવસ નકોરડા ઉપવાસ કરીશ અને હું માં દશામાની ભક્તિ પૂરા હૃદયથી કરીશ યાદ રાખજો પ્રકાશ માની જ અમને આ વખતે સારું આ વખત આપણે બે વ્રત કરીશું નકોરડા ઉપવાસ કરી માં દશામાના 4-5 દિવસ વાર હ તો કરી આપણે ચોક મજૂરી કરીને પૈસા ભેગા કરીને આપણે બે ઉપવાસ કરીશું ને વ્રત કરીશું એ મા દશામાં પૂરી શ્રદ્ધાથી વ્રત કરીશ તારા આ વખતે મારી દશા વાળજી માં છે મા દશામાં છે ચાલ હવે મોડું થાય છે કોમની બહુ જરૂર હે ઓ માન લે પણ કોમ કરશો ખરા તમે બધું જ કામ કરીશું શેઠ થોડા પૈસાની જરૂર છે એટલે મેં કોઈ પણ કામ કરશું જો પૈસા હું તમને હોતે આલું આખો દાડો કોમ કરો મારે નેદવાનું હોય ને આટલું નેદી કાઢો પછી તમને પૈસા આપું સારું શેઠ તમારો ખૂબ ખૂબ આભાર અમે તમારું કામ પતાવી દઈશું હા તમે કોમ પતાવો બરોબર ને હું ઘેર જઈને આવું પાછો એટલી ઘડી કોમ પતાવી દેજો તમને પૈસા હું આપી દઈએ હા શેઠ હા એટલું કોમ પતાવો બધું હાલો શેઠ આવતા લાગે છે શેઠ હવે છે તમે એમના જોડે પૈસા માંગી લો ને
તો ફટાફટ નેસવાનું કરીએ. હા એક નીકળવાનું કરું. તમે બતાવો કોણ બચા કીધું એમ બધી તો વાત સાચી પણ આપણે પેલી નેક ઉપર પાવડા અને કદારીઓ દાંતેરીઓની મેળી તું રહ્યું તો થયું અમને ખબર નહીં છે તમે એ બાજુ જ્યાં જ નહીં. મેં આ બાજુ બધું સાફ કરશું મેં એ બાજુ નથી. આટલા મહિના અહીં પણ તું આજે જ ખવાઈ ગયું રહીએ અમને નહીં ખબર છે તમે તો હોય કોમ કરતા હતા. દાંતેરું ને જે કદારી પાવડા ને ખરું ને તમે જ તો કાઘું પાછું કર્યું છે. ના અમે 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 ભલે કશું દાખલ મજૂરી કરીએ પણ અમે ચોરી ના કર્યું છે. ના ના ભાઈ આ તમે એવો જ છો પેલા દાંતેરું બાતેરું બધું પડ્યું તું કશું વસ્તુ નહીં અત્યારે હું જોઈ આવ્યો નહીં કઈ અમે કઈ. તમે નેકરવાનું કરો અમારા પૈસા આપી દેશે. જોઈએ અમને પૈસા આપી દેશે. તમે નેકરવાનું કરજો હોયથી નેકરવાનું કરો તે તો મને પૈસા આપી દો, મારે પૈસા નથી. પૈસા નહીં તમે ચોરીઓ કરો છો ને આવી રીતના તો ના થાય. તમે નેકરવાનું કરજો હોયથી અમે કોઈ ચોરી નથી કરી. પોલીસ બોલાયો પોલીસ બોલાવું છું ના સર. પોલીસ બોલાય નેકરવાનું કરો ને ખાલી પોલીસ બોલાવું આટલા મહિના દાંતેમાં બાતેમાં પર્યા તો શીખર વહાણે તો ગાયબ કરી દીધો ભાઈ શેઠા બહાર લે કરજે ભાઈ તું જલ્દી એમાં દશામાં તું ક્યાં સુઈ ગઈ છે? હે માં દશામાં આજથી હું તારી ભક્તિ તન મન અને તનથી કરું છું માં. મારી દશા વળતી કર. અમારી જે ભૂલો થઈ છે એ માફ કરી દે માં. આજે તારી ભક્તિ કરવા માં મારા જોડે એક દીવો કરવા મારી જોડે પૈસા નથી માં. આટલું બધું અમારું રાજ આખું અમારું બધું છીનવાઈ ગયું માં. તું અમારી દશા વળતી કર માં. અમારી દશા સુધાર. મારી ભૂલ થઈ ગઈ મેં તમારું અપમાન કર્યું. પ્રકાશને માફ કરી દે માં. એમની કરેલી ભૂલનો બહુ પસ્તાવો છે માં. હે માં દશામાં, હે માં દશામાં, પ્રકાશ પગે લાગો. હે માં દશામાં, જય દશામાં. તી મારા સાચા દિલથી ભક્તિ કરી ને તો તારા દુઃખના દિવસો ખતમ થયા નાખી સુખના દિવસો ચાલુ. કોણ? દશામાં. માં મારી ભૂલ થઈ ગઈ માં તારું અપમાન કર્યું મને માફ કરી દે માં. આજે દશામાના વ્રત પૂરા થઈ ગયા. દશામાં હવે આપણને દુઃખ નહીં પડવા દે. તમે જોજો. સાચી વાત છે. હા ભાઈ પકડ આમ તો જ આવ્યો. જેનો મારો સમય ખરાબ હતો ને તાનથી મને ઓળખવાની જ ના પાડી હતી. આમાં તું ભાઈબંધ કરવા આવ્યો. પ્રકાશ, એ તો આપણા ઉપર દશામાનો કોપ હતો ને એટલા માટે આપણા સગા પણ આપણને ઓળખવાની ના પાડતા હતા. આ તો છતાંય ભાઈબંધ છે આપણો, એવું કંઈ ના વિચારો. હવે માં દશામાં આપણી દશા વાળી છે ને તો બધું સારું થઈ ગયું છે. એટલે તમારો ભાઈબંધ પણ તમને ઓળખવા લાગ્યો છે. બસ પ્રકાશ મારા ઘેર ચા બા પીને પછી જા. ના બસ તારી મહેરબાની, અમારે ચા નથી પીવી. તમે જય જઈએ. દશામાં. જય દશા. જોયું ને તમે, આજ બધા આપણને ઓળખવા લાગ્યા. સાચી વાત છે. આ બધું દશામાનો પ્રતાપ છે. દશામાનો પ્રતાપ. હા પ્રકાશ. હા ભાઈ પ્રકાશ, આખો દડી ક્યાં હતો તું? તે અત્યાર સુધી મારું ઘર બેરવડાવ્યું, મારો છોકરો ખોવાઈ ગયો અને અમે તું એમ કહી કે આટલા ઘરે તું ક્યાં હતો? જો પ્રકાશ જે હતું પ્રકાશ. જે થયું તે જ થઈ ગયું પણ હવે માફ કરજે મને. તમને અને ખબર તારે તો છે કે બધું શેના છે. જવા દો ને બધું. હવે તારે ઘર પાછું લેવું હોય તો હું જોડે રહીને તને લાવું. હા આટલી અમારી મહેરબાની છે.
ના જોડે રહીને તારે ઘરે લઈ દઉં છું, બરોબર? મારી ભૂલ થઈ ગઈ, બીજું તો હે ને? જોયું? જય દશામાં. હા સલે હોબળો હા. પેલા તબેલામાં રહેતો તો એના કરતી આ એસો આરામમાં રહેવાની કેટલી મજા આવે. અત્યારે તો મને આ એક વાર રહ્યો ને પણ આમ એવું લાગે ને કે આખી જિંદગી આપણો વહેલો જાય ને એવી મજા આવી ગઈ આટલે તો. મને તો લાગે આ બધું આપણી ઉપર દશામાનો જ પડતા હોય. હા, અને આપણે નતો કહેતો કે આપણે માતાજીની અગરબત્તી કરીએ, પૂજા કરીએ, આપણા ઉપર જો કેવું અત્યારે શું ખાઈ ગયો. આ દશામા વાળી મને માફ કરો, એ દિવસે મેં દશામાનો મતલબ બહુ ખોટું કઈ નાખ્યું કે માતાજીની પૂજા કરીને આપણે બધું કર્યું. અને આ બધું માતાજીના કારણે જ આપણને મળેલું છે. હા, અને પેલા તો એ ભિખારા પઠાઈ રખડતા શીખવાય તો અત્યારે તો શિખર ઘીનું તો મરી જાય કોઈ ખબર જ નહીં હોય, કોઈ જોણ જ નહીં. પણ અર્જુન એક વાત કહું, હા. એમને બહુ જ અપમાન કર્યું છે આપણા દશા માતાનું. હા, એ તો કેવું અત્યારે આ જીવનમાં એવું હોય કે ભૂલ કરો તો ભોગવીએ પડે. અને આપણે જો કોઈ માતાજીનું કે આપણે કોઈનું આપણે કોઈ ભૂલ નહીં કરીએ, આપણે તો ધામ ધૂમથી માતાજીને પૂછીએ, ભગવાનને પૂછીએ, એટલે આપણા ઉપરવાળો જોઈ રહ્યો આપણા ઉપર. શું કેવું તારું? સાચી વાત. તાર અરે આ કોઈક આવતું એવું લાગે છે. શું આવો? શીખર કઈ કઈ તો તું હજુ કે મતલબ ભાભીઓ એવું લાગે છે. મારા છોકરા ક્યાં જતો રહ્યો તો ખબર નથી પડતી તને. તમારો છોકરો છે? એ ઉભો છે તમારો જ છોકરો. શેઠ તમારો હા, તો હું મને મળ્યો તો રોડ ઉપરથી આવતો હતો ને, મેં કીધું છોકરા તો દેખે એટલે કે બહુ આભાર મારા દીકરાને તમે ઘરે લાવ્યા. આ લીલા છે. હા, દશામાનો કોપ હતો ને, હા. કોપ ઉતરી ગયો હો. બરોબર. દશામાં. તમે તો પેલા ચેતન બે મળ્યા હતા. એટલે તમે તો મને ઓળખી ના અરે, ભૂલ કરજો હો ભાઈ, મારી માફ કરજો. હવે હું કહું આપણો આપણે તમે આયા હો, હું આવ્યો, આપણે બે મળી અમને ઘર પાછું લઈએ, બરોબર? અમનું ઘર પડાવી લીધું હોય એના ભાઈએ, એમાં મુએ હતો પણ મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી લીધી. ભૂત તો હોવાનું છે કેમ? આપણે એમને બે જણને ભેગા કરી સમાધાન કરી અને આપણે ભેગા એક કશો વાંધો નહીં, લે, હાલો, હાલો. આ તો પાછો આવ્યો છું. શું કરે હવે? સાહેબ આવ્યું. પૂરા ખબર હા. આ જે થયું ને હા. એ થઈ ગયું, બરોબર? હવે એ બે ભાઈ છો હંપી રહો તમે. ફરવા ગયેલા ના પડે તો પાછો વાળીને આવ્યો છે. એ દશામાનો ખોફ હતો અત્યારે કરી. હા. હવે દશામાએ દયા કરી દીધી એમના ઉપર, બરોબર? નથી તમારી ભૂલ પણ નથી આ તમારા ભાઈની ભૂલ, પણ આ દશામાનો ખોફ હતો. આ ભાઈ માનતો નતો, ખબર ને દશામાનો. આ ભાભી દશામાની મૂર્તિ લાયા અને બહાર નાખી દીધી, ત્યાંથી આ બધું ચાલુ થઈ મોબાઈલ ગયું. જોડે છો તમે. વાત તો સાચી ગયો એટલે તારી. તમારા ભાઈના ઘરે લગાવી લો. ભાઈ, એક મિનિટ, હવે ખબર પડી ને કે દશામાનું અપમાન કોઈ દિવસ ના કરાય. મારી ભૂલ થઈ ગઈ. આ પછી હું દશામાનું કદી અપમાન નહીં કરું. ભાઈ મારી એ ભૂલ થઈ ગઈ અને અમે ને આ અંધવિશ્વાસમાં આવી ગયા અને આ તને ઘરની બહાર કાઢી મેળ્યો. આવું બધા ભેગા થાય, સુખ શાંતિ રહો. અને હા, હવે દશામામાં તમે પણ ઉપવાસ ચાલુ કરી દો. ભાભી મારી એ ભૂલ થઈ ગઈ હો. મેં તમને ધક્કો મારે ને આમ નારો હવે હોય. ઊંઘશો નહીં. ભાઈ બંધ થઈ જાઓ, આવી રીતના નારો હોય અને તમે આપણે બધાના એક ઘરમાં જીવ સંગાતે જ રહેવાનું છે. ઉભો. આપણે બધા જોડે રહી, આપણે કોઈ અલગ નથી થવું. ના ના, કોઈને અલગ નથી થવાનું, આપણે બધા સંગાતે જ રહેવાનું છે. જય દશામાં મારી. જાઓ ચાલો. ઘરે મેળો. ચાલો હવે ભાઈ. ચા બા બનાવો. ચાલો ચા બા બનાવીએ બધા ચાલો, વ્યવસ્થા. બેસો, ચા અને આ બનાવી બધું અમારું હારાવાલા કર્યા એ બધા એ તમારી તો દશામાની ગયા. દશામાની દયાથી જ આ બધું થઈ ગયું. પાછું જે હીરાવળી નકા કદી અમે ભાઈઓ ભેગા ના થવા. ના થવા. બેરજનું બધું ભેગું થયું તમારું. થઈ ગયું. વારો વળ્યો તમારો. હા લ્યો ચાબા મેલી લ્યો લ્યો ચાબા બનાવો. હા, જાઓ, કામ મેકીએ. દશામાં મારી જેવા મનો ફળ્યા છે ને એવા બધાને ફળજો અને બધાની મનોકામના પૂરી કરજો. દશામાં જે મારી પરીક્ષા કરી ને એવી હું તો કહું, જે ના મને એવી પરીક્ષા કરજો, પણ મોનતા વ્યક્તિને હંમેશા તમે સાથ આપજો અને દરેકને જેવી મારી વેળા વાળી છે ને એવી દરેકની વેળા વાળજો. અને બધાને કહું છું કે દશામાના
ઉપવાસ કરો કે ના કરો પણ એનો અનાદાર કોઈ દાડો નહીં કરવાનો. આપણાથી ઉપવાસ ના થાય, એની ભક્તિ ના થાય ને તો એની ભક્તિ ના કરીને એને ઠુકરાવવાની કોઈ દાડો નહીં. જય દશામાં. અને હા, આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે. આવું દશામાનું અપમાન કોઈ પણ ના કરશો. અને અમારો વિડીયો તમને અમારી શોર્ટ ફિલ્મ ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય દશામાં. ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. જબરો સમય આજ સજી રહી, જબરી વેળા આજ મારી રહી, પટોળે ભાત રે વેળા.